ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 ડિઝાઇન ઓફ ક્લચ, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન અને ક્લચ કેવા પ્રકારનો હોવો જોઈએ તેના વિશેની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે આજે જોઈશું કેરેક્ટરિસ્ટિક ઓફ ક્લચ, એટલે કે ક્લચની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ. First one is clutch is used the function of clutch to engage and disengage the engine power from gearbox or wheel. એટલે કે ક્લચ જે છે તેનું કામ અથવા તો તેનો ઉપયોગ એન્જિન પાવરને ગિયરબોક્સ અથવા તો વ્હીલ સુધી એન્ગેજ અને ડિસએન્ગેજ કરવા માટે થાય છે. સેકન્ડ વન ઇઝ એફોર્ટલેસ ઓપરેશન. જે કોઈ પણ ઓપરેશન કરવાનું હોય તે એફર્ટલેસ હોવું જોઈએ. નંબર થર્ડ ઇઝ મિનિમમ સાઇઝ, તેની સાઇઝ ઓછી હોવી જોઈએ. ફોર્થ વન ઇઝ મિનિમમ માસ, તેનું વજન ઓછું હોવું જોઈએ. ટોર્ક ટ્રાન્સમિશન વિલ બી મોર, તેના દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવતો ટોર્ક વધારે હોય. ફ્રિક્શન કેપેસિટી વિલ બી મોર, ફ્રિક્શન કેપેસિટી તેની સારી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. હીટ ડિસિપેશન વિલ બી મોર, એટલે કે હીટને રિલીઝ કરવા માટે, હીટને એબ્સોર્બ કરવા માટેની જે જગ્યા છે, તેનો એરિયા છે તે વધારે હોવો જોઈએ. મિનિમમ વાઇબ્રેશન ક્લચનું ઓછું હોવું જોઈએ. અને લાસ્ટ ઇઝ વેલ બેલેન્સ, ક્લચ જે છે તે યોગ્ય રીતે બેલેન્સ થયેલો હોવો જોઈએ. આગળ જોઈએ હવે ફંક્શન ઓફ ધ ક્લચ, એટલે કે ક્લચનું કાર્ય. ટુ પરમિટ ધ એન્ગેજિંગ ઓફ ગિયર while the vehicle is motion without damaging the gear wheel. એટલે કે જ્યારે વ્હીકલ ગતિમાં હોય ત્યારે ગિયર વ્હીલને ડેમેજ થયા વિના ગિયર એન્ગેજિંગ કરવાની પરમિટ આપે છે. એટલે કે આપણે જ્યારે વ્હીકલ મોશનમાં હોય, જ્યારે ઓન રોડ કન્ડિશનમાં જઈ રહ્યા હોય, એન્જિન ચાલુ હોય, વ્હીકલ ચાલુ હોય, તો તે દરમિયાન કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વિના ગિયર શિફ્ટિંગ જે છે આપણે કરીએ છીએ તે કરવાની આપણને પરમિશન આપે તેવું કાર્ય કરે છે. ટુ ટ્રાન્સમિટ ધ એન્જિન પાવર ટુ ધ રોડ વ્હીલ સ્મૂથલી વિથઆઉટ ઇમ્પેક્ટ ટુ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ વાઇલ સેટિંગ ધ વ્હીલ ઇન મોશન. એટલે કે એન્જિનનો પાવર રોડ વ્હીલ, એટલે કે જે જો રિયર વ્હીલ ડ્રાઈવ હોય તો પાછલા વ્હીલ સુધી ને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો આગલા વ્હીલ હોય, તો ત્યાં સુધી પાવરનું ટ્રાન્સમિશન જે છે તે સરળતાથી કોઈ પણ પ્રકારના રોડ શોક વિના, ઇમ્પેક્ટ વિના ટ્રાન્સમિટ કરી શકે તેવું કામ ક્લચ દ્વારા કરવામાં આવે છે. To permit the engagement or disengagement of gear while the vehicle is stationary and engine is running. એટલે કે જ્યારે એન્જિન ઊભું હોય ત્યારે, જ્યારે વ્હીકલ ઊભું હોય અને એન્જિન ચાલુ હોય તો ક્લચ એન્ગેજમેન્ટ અને તેના ડિસએન્ગેજમેન્ટની મદદથી ગિયરને શિફ્ટિંગ કરવા માટેની પરમિશન આપે છે. Clutch is used to engagement or disengagement of the engine to the gearbox. ક્લચનું કામ, ક્લચનો ઉપયોગ એન્જિન અને ગિયરબોક્સ અથવા તો ટ્રાન્સમિશનને એન્ગેજમેન્ટ અને ડિસએન્ગેજમેન્ટ માટે કરવામાં આવે છે. While the clutch is in engage, the engine power or rotary motion of the engine crankshaft is transferred to the gearbox and then to the wheel. એટલે કે જ્યારે ક્લચ એન્ગેજ પોઝિશનમાં હોય છે તો આ સમયગાળા દરમિયાન એન્જિનનો પાવર અથવા તો એન્જિનની જે રોટરી મોશન છે કે જે ક્રેન્કશાફ્ટ દ્વારા ફરતી હોય છે, એન્જિન રોટરી મોશન થતું હોય છે, તો તે મોશન ગિયરબોક્સને મળે છે અથવા તો તેને ટ્રાન્સફર થાય છે અને ત્યાંથી તે રોડના વ્હીલ સુધી પહોંચે છે. While clutch is disengaged, the engine power does not pass to the gearbox although engine is running. અને જ્યારે
ક્લચ ડિસએન્ગેજમેન્ટ પોઝિશનમાં હોય છે તો આ સમયગાળા દરમિયાન એન્જિનનો પાવર કે એન્જિનની રોટરી મોશન જે છે તે ગિયર બોક્સ સુધી અથવા તો રોડ વ્હીલ સુધી પહોંચતી નથી, પછી ભલે વ્હીકલમાં એન્જિન શરૂ હોય. Clutch is also used to allow changing or shifting of gear when the vehicle is running. આ ઉપરાંત ક્લચનું કામ, ક્લચનો ઉપયોગ જ્યારે વ્હીકલ રનિંગ પોઝિશનમાં હોય તો તે સમયગાળા દરમિયાન ગિયર ચેન્જિંગ અથવા તો ગિયર શિફ્ટિંગ કરવા માટે પણ થતું હોય છે. For changing or shifting the gear, the clutch is first disengaged, then gear is changed and then ક્લચ ઇઝ એન્ગેજ. એટલે કે જ્યારે ગિયર શિફ્ટિંગ અથવા તો ગિયર ચેન્જિંગ કરવાનું હોય તો તે વખતે સૌથી પહેલા ક્લચને ડિસએન્ગેજ કરવામાં આવે છે, ત્યાર પછી ગિયરને ચેન્જ અથવા તો ગિયર શિફ્ટિંગ કરવામાં આવે છે, જે જરૂરિયાત ગિયર હોય તો તેને એ પોઝિશન ઉપર લાવવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી ક્લચને એન્ગેજ કરવામાં આવે છે. The clutch has to be disengaged to stop the vehicle and also at a time of idling. અને ક્લચ જ્યારે ડિસએન્ગેજ કરવામાં આવે છે તો તે સમયગાળા દરમિયાન વ્હીકલ જે છે તે સ્ટોપ થઈ જાય છે અને આઇડલિંગના સમયે પણ ક્લચને ડિસએન્ગેજ કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ મટીરિયલ ઓફ ફ્રિક્શન સરફેસ, એટલે કે ક્લચની સપાટી ઉપર જે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના વિશેની માહિતી હવેના ટોપિકની અંદર આપણે જોઈશું. તો ક્લચ ફેસિંગ હેવ ધ ફોલોઈંગ પ્રોપર્ટી, એટલે કે ક્લચની ફ્રિક્શન સરફેસ માટે જે મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ તો તે મટીરિયલ માટે આ પ્રમાણેની પ્રોપર્ટીઝ અથવા તો તેની પ્રોપર્ટીઝ હોવી જોઈએ, ગુણધર્મ આ પ્રકારના હોવા જોઈએ. હાઈ કોએફિશિયન્ટ ઓફ ધ ફ્રિક્શન, એટલે કે જે મટીરિયલનો આપણે ઉપયોગ કરવામાં માંગતા હોઈએ ક્લચ ફેસિંગ મટીરિયલ માટે તો તેના હાઈ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન હોવો જોઈએ. ગુડ વિયરિંગ પ્રોપર્ટી, જે મટીરિયલનો યુઝ કરીએ છીએ તેની વિયરિંગ પ્રોપર્ટી છે, ઘસારા પ્રતિરોધકતા છે તે સારી રહેવી જોઈએ. પ્રેઝન્સ ઓફ ગુડ બાઇન્ડર, તેને સારા બાઇન્ડર એટલે કે જે બાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે પૂરતા પ્રમાણમાં તેની અંદર મળી રહેવા જોઈએ. ચીપર એન્ડ ઇઝી ટુ મેન્યુફેક્ચર, તે પ્રમાણમાં સસ્તું હોવું જોઈએ અને સરળતાથી મેન્યુફેક્ચરિંગ કરી શકાય તેવું પણ હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ હાઈ રેઝિસ્ટન્સ ટુ હીટ, હીટની પ્રતિરોધકતા, હીટની સામે રેઝિસ્ટન્સ છે તે વધારે હોવો જોઈએ. નેક્સ્ટ ઇઝ હાઈ રેઝિસ્ટન્સ ટુ વિયર એન્ડ સ્કોરિંગ, ઘસારા માટે અને સ્કોરિંગ માટે તેની રેઝિસ્ટન્સ જે છે તે વધારે હોવો જોઈએ. નેક્સ્ટ હવે આગળ જોઈશું આપણે તેમાં મટીરિયલની વિશે. તો ટાઈપ ઓફ ક્લચ ફેસિંગ, ક્લચ ફેસિંગ માટે કયા કયા પ્રકારના મટીરિયલ વાપરવામાં આવે છે તો તે મટીરિયલ વિશે. મિલબોર્ડ ટાઈપ એક છે, ધીસ ઇઝ ઓનલી એસ્બેસ્ટોસ શીટ, ટ્રીટ સર્ટેન ઇમ્પ્રેગ્નેટ ફ્રોમ ધીસ શીટ are before the facing disc cut according to the different size required. This is cheap available type but is quite sufficient. એટલે કે મિલબોર્ડ ટાઈપનું જે ક્લચ ફેસિંગ મટીરિયલ છે તે એસ્બેસ્ટોસ શીટની યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા પછી ઉપયોગમાં લેવામાં આવે છે કે જેમાં આ જે એસ્બેસ્ટોસની શીટ છે તે એક ચોક્કસ પ્રકારના જે એની જે પ્રોસેસ હોય તેમાંથી પસાર કરવામાં આવે છે અને જરૂરિયાત જે સાઇઝ હોય તે પ્રમાણે તેને કાપવામાં આવે છે. આ પ્રકારના મટીરિયલમાંથી બનતી ફેસિંગ એ સસ્તી છે પણ તેનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં થાય છે. મોલ્ડેડ ટાઈપ, બીજો પ્રકાર છે મોલ્ડેડ ટાઈપ. ધીસ ઇઝ મેડ બાય મિક્સિંગ એસ્બેસ્ટોસ ફાઇબર વિથ અ સફિશિયન્ટ બાઇન્ડિંગ મટીરિયલ, હીટિંગ ટુ સર્ટેન
well specified temperature and then molding in die under pressure. Metallic wire also sometimes inserted to improve the wearing property. મોલ્ડેડ ટાઈપ છે એ બીજા પ્રકારની ફેસિંગ મટીરિયલ છે અને તે સામાન્ય રીતે એસ્બેસ્ટોસ ફાઇબર અને બાઇન્ડિંગ મટીરિયલ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીને તેને બનાવવામાં આવતી હોય છે. તેને ચોક્કસ તાપમાન ઉપર ગરમ કરવામાં આવે છે અને મોલ્ડ ડાયની અંડર પ્રેશર યોગ્ય પ્રેશરમાં તેને મોલ્ડ કરવામાં આવે છે અને મોલ્ડિંગ દરમિયાન ઘણી વખત તેમાં વાયર મેટાલિક વાયર જે છે તે અંદર દાખલ કરવામાં આવે છે કે જેથી તેની ઘસારા પ્રતિરોધકતા પ્રોપર્ટીઝ જે છે ગુણધર્મ છે ઘસારાને લગતો ગુણધર્મ તે વધારી શકાય. થર્ડ વન ઇઝ woven type. This type consists of a cloth saturated with certain binders. woven type જે છે એક કાપડ ટાઈપનું છે. તો અહીં તેનો જે પ્રકાર જે છે તેમાં સામાન્ય રીતે જે કાપડ હોય ક્લોથ હોય તેને બાઇન્ડરની મદદથી તેને બાઇન્ડરની સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. The cloth may either be woven like ordinary cloth with warp and grain by winding the fiber in the circumferential direction only. There are two types as follow. એટલે કે અહીંયા જે ક્લોથ ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તે કાં તો વુવેન ટાઈપ એટલે કે રેસાવાળું હોય છે અથવા તો જે સામાન્ય કપડાની જેમ તેને બનાવવામાં આવેલું હોય છે અથવા તો જે એના ફાઇબર્સ જે છે તેને સર્કમ્ફરન્શિયલ દિશાની અંદર વણવામાં આવે છે તેને બનાવવામાં આવે છે અને આ રીતે વોવેન ટાઈપ મટીરિયલ જે છે તે તૈયાર થાય છે. સામાન્ય રીતે વોવેન ટાઈપના બે પ્રકાર છે. પહેલું છે સોલિડ વોવેન વેરાયટી અને બીજું છે લેમિનેટેડ વોવેન ટાઈપ. તો આવી રીતે મુખ્યત્વે ત્રણ પ્રકારના ક્લચ ફેસિંગ મટીરિયલ જે છે તે ફ્રિક્શન સરફેસ માટે ઉપયોગમાં લેવાય છે. આગળ હવે એમાં જોઈએ તો કે કોમન ક્લચ ફેસિંગ મટીરિયલ જે ક્લચ એસેમ્બલીની અંદર ફેસિંગ માટે મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં સામાન્ય રીતે કયા પ્રકારના જનરલી ઉપયોગ થાય છે તે અહીં દર્શાવવામાં આવેલા છે. જેમાં જોવા જઈએ તો પહેલા નંબર ઉપર છે એસ્બેસ્ટોસ ટાઈપનું મટીરિયલ કે જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે છે તે 0.20 છે. બીજા નંબર ઉપર આવે છે લેધર કે જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.27 છે. ત્રીજા નંબર ઉપર આવે છે ફેબ્રિક કે જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.40 છે. ત્યાર પછી ચોથા નંબર ઉપર આવે છે રેબેસ્ટોસ એન્ડ ફેરેડો કે જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે છે તે 0.35 છે અને લાસ્ટમાં આવે છે કોર્ક કે જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.32 છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઓટોમોટિવ વ્હીકલની અંદર જે ક્લચ ફેસિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે તેમાં મુખ્યત્વે એસ્બેસ્ટોસ લાઇનિંગ મટીરિયલ જ ઉપયોગ થાય છે અને આ પ્રકારના લાઇનિંગ મટીરિયલ માત્ર ક્લચ ફ્રિક્શન સરફેસ માટે જ નહીં પરંતુ બ્રેકની અંદર જે લાઇનિંગ મટીરિયલ વપરાય છે તેમાં પણ એસ્બેસ્ટોસ ટાઈપ જ લાઇનિંગ મટીરિયલ મુખ્યત્વે વપરાતું હોય છે. The various material have been used for the disc or plate friction facing including the asbestos in the past. એટલે કે જૂના સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના ફેસિંગ મટીરિયલ ડિસ્કની ઉપર લગાડવામાં આવતા હતા અને તેમાં એસ્બેસ્ટોસ પણ એક પ્રકાર હતો. પરંતુ modern clutch typically use the common natural resin with the copper wire facing or ceramic material. પરંતુ અત્યારે જે ક્લચ ઉપયોગમાં લેવામાં આવે છે તો તેમાં સામાન્ય રીતે નેચરલ રેઝિન કોપર વાયર સાથેની ફ્રિક્શન ફેસિંગ સપાટી અથવા તો સિરામિક મટીરિયલમાંથી બનાવેલી ફેસિંગ મટીરિયલ જે છે તે ઉપયોગ થાય છે. The coefficient of friction used on the friction disc surface is 0.25 for the ceramic and 0.35 for the organic.
અને અત્યારે જે આપણે ક્લચ ફેસિંગ મટીરિયલ સામાન્ય રીતે જે જોવા જઈએ છીએ તો તેમાં જે ક્લચ ફેસિંગ મટીરિયલ માટે કોએફિશિયન્ટ જે છે તે સિરામિક માટે 0.25 છે અને ઓર્ગેનિક એટલે કે જે બાકીના અન્ય પ્રકારમાં જોવા જઈએ તો તેના માટેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે છે તે 0.35 છે. ઓર્ગેનિકની અંદર જે કાર્બન કમ્પાઉન્ડ આવતા હોય તો તે બધા જ પ્રકારના કમ્પાઉન્ડ વાળા જે ફ્રિક્શન ફેસિંગ મટીરિયલ છે તેની અહીં વાત કરવામાં આવે છે. The ceramic material are typically used in heavy applications such as heavy duty hauling and racing, but the harder ceramic material increase the flywheel and pressure plate wear. સિરામિક મટીરિયલ છે તે સામાન્ય રીતે જોવા જઈએ તો હેવી એપ્લિકેશન એટલે કે જે હલિંગ એટલે કે હેવી ડ્યુટી હલિંગ એટલે કે જે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ટાઈપના વ્હીકલો હોય જેમ કે આપણે ડમ્પર છે, એક્સકેવેટર છે, બકેટ ટાઈપના વ્હીકલ છે, પછી લોડર છે, તો આ બધા પ્રકારના ઇક્વિપમેન્ટની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રેસિંગ ઓટોમોટિવ વ્હીકલ હોય, રેસિંગ વ્હીકલ, તેની અંદર સિરામિક ટાઈપના મટીરિયલ જે છે તે ફ્રિક્શન ફેસિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ હાર્ડર સિરામિક મટીરિયલનો જો ઉપયોગ કરવામાં આવે તો તેને પરિણામે ફ્રિક્શન જે છે તે ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ ઉપર વધી જાય છે કે જેના પરિણામે બંનેનો ઘસારો છે તે વધી જતો હોય છે. તો આ રીતે ફ્રિક્શન ફેસિંગ મટીરિયલ જે છે તે અલગ અલગ પ્રકારના ઓટોમોટિવ વ્હીકલની અંદર ફ્રિક્શન સપાટી માટે વાપરવામાં આવતા હોય છે. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે ક્લચની જે ડિઝાઇન કરવાની છે તો તેના માટેની બેઝિક થિયરી તેની વિશે ચર્ચા જોઈશું.